હરિઓમ. આજે 21 મે વિશ્વ ચા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 180 વર્ષ પહેલાં બ્રિટિશરો આવ્યા અને એની સાથે ચાનું આગમન થયું. આપણા દેશમાં ચાને આવે હજી 200 વર્ષ પણ પૂરા નથી થયા, છતાં ચા આપણા જીવનનું, સમાજનું અને સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગયું છે. સવારના ઉઠતાની સાથે પહેલાં ચા, મૂડ ખરાબ છે તો ચા, સારા સમાચાર મળ્યા છે તો જરૂરથી ચા, અને ઉપવાસ છે તો ડબલ ચા. સ્ફૂર્તિ લાવવી છે, આળસ દૂર કરવી છે, ઊંઘ દૂર કરવી છે તો જરૂરથી ચા. ટેન્શન છે તો પહેલાં ચા. આમ ચા આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. દુકાનમાં ગ્રાહકોને ખુશ કરવા માટે ચા, ઓફિસમાં મીટિંગ છે તો પણ ચા, સમાજના સારા નરસા પ્રસંગોએ જરૂરથી ચા રાખવામાં આવે છે. આમ ચા એ સામાજિક દરજ્જો પણ મેળવ્યો છે. હવે તો ચા પર ચર્ચા થઈ ચાને રાજકારણનો પણ રંગ મળ્યો છે. કાઠિયાવાડની અંદર ચા સાથે ગાંઠિયા પીરસવાનો રિવાજ છે. ગાંઠિયા સાથે ચા કસુંબા સાથે ડાયરાની મહેફિલ જેવા લાગે. આમ ચા ઉપર જ મારી આ કવિતા છે. કવિતાનું શીર્ષક છે એક રકાબી ચા. ચાની જેમ રકાબીમાં ઠારી છે કવિતા મેં તો. ચાની જેમ રકાબીમાં ઠારી છે કવિતા મેં તો. ચાના સબડકા લેવાની આવે મજા, તેથી છાપાના પડીકે ગરમા ગરમ ગાંઠિયા જેવી બાંધી લાવી છું કવિતા હું તો. ચાના સબડકા લેવાની આવે મજા, તેથી છાપાના પડીકે ગરમા ગરમ ગાંઠિયા જેવી બાંધી લાવી છું કવિતા હું તો. શબ્દો સંભારાની જેમ સસડાવ્યા છે મેં તો. શબ્દો સંભારાની જેમ સસડાવ્યા છે મેં તો. તેથી ખાટી, મીઠી અને થોડી તીખી લાગે છે કવિતા આ તો. તેથી જ ખાટી, મીઠી અને થોડી તીખી લાગે છે કવિતા આ તો. ભૂકો બાકી ગાંઠિયાનો પૂરો કર્યો ચા સંગાથે. ભૂકો બાકી ગાંઠિયાનો પૂરો કર્યો ચા સંગાથે. આમ ઠમઠારી છે કવિતા મેં તો. આમ ઠમઠારી છે કવિતા મેં તો. ચાની જેમ રકાબીમાં ઠારી છે કવિતા મેં તો. ચાની જેમ રકાબીમાં ઠારી છે કવિતા મેં તો. સબડકા લઈને પીઓ પાક્કી કાઠિયાવાડી કવિતા છે આ તો. સબડકા લઈને પીઓ પાક્કી કાઠિયાવાડી કવિતા છે આ તો. હરિઓમ.